આજે તો તમારો ભાઈ તો ગાડી શીખવા ગયો. હલ્લો ત્યારે ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ. સવારમાં ઉઠી રેડી થઈ ગયો. રેડી થઈને પહેલાં તો આવી ગયો મંદિરે તો મોગલમાં દર્શન કરીને આવી ગયો દુકાને. પછી તો ધૂલો આવ્યો હતો. પછી તો હું પકાલાલને ધૂલો ત્રણ આવી ગયા પેટ શોપ, એટલે કે પકાલાલને કૂતરું લેવાનું. તો જો તો અહીંયા તો 3 કૂતરા છે ભાઈ. પછી અહીંયા તો પોપટ પણ રાખે છે. મને તો પહેલાં જ આવીને આ ગલુડિયું ગમી ગયું, કેવું મસ્ત છે. ત્યાં તો બિલાડી પણ હતી, તો ઘડીક બિલાડીને રમાડી. અને આ તો મારા જેનું બિલાડી જેવું કૂતરું છે, કેવું શાંત છે બોલો. કૂતરાનો તો મેળ પડ્યો ને ઊંધુલ આવી ગયો દુકાને. પછી તો બપોર આવી ગયો ઘરે આવીને બેસી ગયો તારક મહેતા જોવા. પછી તો સ્પેશિયલ ધૂલાને બોલાવ્યો, કારણ કે મારે ગાડી શીખવી, એટલે આપણે આજ તો ધૂલાભાઈ ગાડી શીખવાની છે. પછી ધૂલાને કીધું હાલ સાઈડમાં આવતો, હાલ હવે તો તારો ભાઈ ગાડી ચલાવશે અને બેસે આગલી સીટમાં. હો ભાઈ, આપણને પછી થોડીક તો આવડે છે. હો ભાઈ, જો આપણે તો ચલાવી લીધી ગાડી. આવી ગયો ઘરે ને પહેલાં તો ચાનો કોટો ચડાવી નાખ્યો. પછી તો આવી ગયો દુકાને કસ્ટમર આવ્યો, કસ્ટમરને બૂટ દેખાડી દીધા. પછી તો થઈ ગઈ મેચ ચાલુ, બેસી ગયો મેચ જોવાનું. બધાય બગા બોલો સ્કોરમાં તો. લે હાલ આ શું પાછા બધા ટગા બોલો, કેવો કો ઇન્સિડન્સ થયો.